સાથે સાથ જે મેપ અને સ્પેસસ્ટ્રક્ચરની કેનાલ છે આવનારા દિવસોમાં પોસ્ટ મોન્સૂન પ્લાનિંગ લગભગ 2 મહિનાની પ્લાનિંગ એના માટે રહેશે કે વિશ્વામિત્રીને કેવી રીતે ડેવલપ કરી શકે, જે ઓરિજિનલ કોર્સ છે એને ડિસ્ટર્બ ના કરતા આવનારા દિવસોમાં એક ડિફરન્ટલી એબલ લોકો ફ્રેન્ડલી અને વડોદરાના પબ્લિક ત્યાં રિવરફ્રન્ટને નિહાળી શકાય, જોઈ શકાય અને વાપરી શકાય એ બાબતમાં વોકિંગ ટ્રેક્સ પણ આવનારા દિવસોમાં ડેવલપ કરવાનું અમે નક્કી કર્યું છે. એ પ્લાનિંગ મોન્સૂન દરમિયાન અમે કરશું, પણ ઇમ્પ્લિમેન્ટેશન પોસ્ટ મોન્સૂન કરીશું, જેથી કરીને 25 કિલોમીટરનો એક લાંબા લગભગ 1 થી 2 મીટરની વાઇડ રોડ્સ જો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે એવા વોકવે બનાવીશું, જેથી કરીને લોકો જઈ શકે. નેચરલ બાયો ફેન્સિંગ અને ફેન્સિંગ પણ કરીશું અને જે ગ્રાસ ઇકોસિસ્ટમ છે એ પણ આવે, જેથી કરીને ક્રોકોડાઇલ્સ અને ટર્ટલ્સની પણ ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ ના થાય એ રીતનું પ્લાનિંગ અમે કરી રહ્યા છીએ. એટલે એક 100% કોન્ક્રીટ સ્ટ્રક્ચર તો કમ્પ્લીટલી પોસિબલ અત્યારે તો નથી, પણ પ્લાનિંગમાં મેં લીધે છે કે સૌથી પહેલા પ્લાન્ટેશન્સ હોય, વોકિંગ ટ્રેક હોય, એક ફેન્સિંગ પણ હોય. એ પણ બાયો ફેન્સિંગ પણ થઈ શકે, અદરવાઇઝ આર્ટિફિશિયલ ફેન્સિંગ થઈ શકે, પણ નેચરલ મટીરિયલથી કરવાનું છે, જેથી પાણી ઉતરી શકે, ઝાડ વાવેતર થાય તો એ મોટું થઈ શકે. એ બધું મહત્તમ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.